નમસ્કાર, હું પ્રવીણ. સંસદના શિયાળુ સત્રમાં નામ બદલવા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે. અને નામ બદલાયું છે એ યોજનાનું, જે યોજના પહેલાં નરેગા હતી, બાદમાં મનરેગા થઈ, બાદમાં પૂજ્ય બાપુથી પણ યોજના આવે એવું સંભળાયું અને હવે જી રામજી બિલ લોકસભામાં રજૂ થયું. નરેગા, મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ એટલે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે જે કંઈ પણ રોજગારી માટે કામો અપાય છે, સામાન્ય રીતે રાહત કામ. ઘણી વખત વરસાદ ન આવે, તળાવો ઊંડા કરવાનું કામ હોય, 5 કિલોમીટરની ત્રિજ્યામાં તમારે કામ આપવાનું અને 15 દિવસમાં તમે રજીસ્ટર કરો છો કે તમે બેરોજગાર છો તો તમને એ યોજના હેઠળ તમને રોજગારી મળે. અને વાર્ષિક 100 દિવસની રોજગારીની વાત હતી. પણ ચિંતા એ છે કે નામ બદલાયું છે, પરંતુ બેરોજગારીની સ્થિતિ શું બદલાશે? આ યોજના જ્યારે હાલનું સત્તાપક્ષ વિપક્ષમાં હતું, ઘણી બધી ટીકાઓ કરી. બાદમાં આ જ યોજના વિશે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોવિડ કાળમાં જે ગ્રામીણ અર્થવ્યવસ્થા છે તેને મજબૂતીથી આ યોજનાએ ટેકો કરી રોજગારીની બાબતમાં. બીજી મોટી વાત એ રહી કે ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય, સૌથી મોટા કૌભાંડ પણ આ યોજના સાથે જોડાઈ ગયા. ખોટા જોબ કાર્ડથી લઈને કામ ન થયું હોય છતાં બિલની ચૂકવણી, ભાજપના મંત્રીના પુત્રો સંડોવાયેલા હતા, વિપક્ષના પણ એક નેતાનું નામ આવ્યું. આ ગુજરાતની વાત, બચુ ખાબડના પુત્રો. અને એ સિવાય અલગ અલગ રાજ્યોમાં વાર તહેવારે આ મુદ્દો ઉઠતો રહે છે. ચર્ચા તો ત્યાં સુધી હોય છે કે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિઓ છે, જોબ કાર્ડ જે ખોટા બની રહ્યા છે, એ જોબ કાર્ડ એટલા માટે બની રહ્યા છે કેમ કે જે નેતાઓનું નેક્સસ છે અથવા તો જે પકડ ધરાવે છે જમીન પર, એ લોકો તો મશીનથી જ કામ કરાવી રહ્યા છે. અને ઉપરથી એજન્સીઓની મિલીભગત અને સાથે જ મશીનથી કામ કરો છતાં જે ખોટા જોબ કાર્ડ છે તેમાં પૈસા ચૂકવાઈ જાય. પોરબંદરનું પણ સ્કેમ યાદ હશે. તો આ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. પણ ચિંતા એ હતી કે હવે જ્યારે જી રામજી થી કદાચ યોજના લવાઈ રહી છે, તેમાં 100ના બદલે 125 દિવસ તમને વર્ષમાં રોજગારી મળશે. પણ મુદ્દો એ પણ છે કે જે પહેલા 100 દિવસની ગેરંટી હતી કે વાર્ષિક તમને 100 દિવસની રોજગારી મળે, તેમાં ગુજરાતને માંડ 42 થી 47 દિવસ રોજગારી મળી છે સરેરાશ. અને બાકી ત્રિપુરાથી લઈને અન્ય રાજ્યો જે છે, મધ્યપ્રદેશથી લઈને કેરળથી લઈને આ બધા જ રાજ્યો કરતાં ઘણું બધું પાછળ છે રોજગારી આપવામાં ગુજરાત આ યોજના હેઠળ. એ સરકારના જ આંકડા જાહેર કરે છે. મેઘાલય જેવા રાજ્યોમાં 71 દિવસ સુધી રોજગારી અપાય છે, મધ્યપ્રદેશથી લઈને તમામ જે આંકડાઓ જોયા, અને ગુજરાતમાં 42 થી 47 દિવસ. બીજો મોટો મુદ્દો એ હતો કે 2023-24 થી 22-23 મનરેગાના જે બજેટમાં ઘટાડો થયો, એ ઘટાડો પાછલા બજેટ કરતાં અંદાજે 34% હતો જે જોગવાઈ થઈ. ત્યારે પણ સવાલ ઉઠ્યા હતા કે આ યોજનામાં બજેટમાં ઘટાડો પાછળ સરકાર શું વિચારી રહી છે, કારણ શું છે? શું સરકારને એ વાત ખબર હતી કે ગણતરી બહારનું કરપ્શન જમીની સ્તર ઉપર થઈ રહ્યું છે, અથવા તો જે લાભાર્થી વર્ગ છે ત્યાં સુધી આ યોજના નથી પહોંચી રહી, પૈસા કોઈ ઓર બનાવી રહ્યા છે? તો હવે 100 દિવસમાંથી 125 દિવસની વાત છે નવી યોજના પૂરતી. તો પછી 2021-22 થી જે બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો, ત્યાં તો 100 દિવસની પણ પૂરી રોજગારી નથી મળી. તો હવે સરકાર સામે પડકાર એ છે, સરકારની ઈચ્છા શક્તિ છે કે 100 દિવસ નહીં, ભલે અમે 100 દિવસ ન આપી શક્યા, પણ અમે 125 દિવસ રોજગારી આપીશું. સંસદમાં પણ આ મુદ્દે હંગામો થયો, વિપક્ષે માર્ચ કાઢી, કેમ કે નામ બદલવાની પરંપરા છેલ્લા અમુક સમયથી ચાલી રહી છે અને સત્તા પક્ષ પર આરોપ પણ વિપક્ષ લગાવતું આવ્યું છે કે નામ બદલવાની શું જરૂર છે? જી રામજી યોજના આવશે તો શું 125 દિવસની રોજગારી મળી જશે? નામ બદલવાથી જે જમીની સ્તર ઉપર બેરોજગારીનું ચિત્ર છે, એ ચિત્રમાં શું ફેરફાર આવશે? હરિયાણાથી લઈને જ્યાં સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી, એ દરેક રિપોર્ટ્સમાં સંસદમાં જ્યારે કોઈ સાંસદ સવાલ પૂછે તો એ આંકડા ચિંતાજનક હોય છે. અને આંકડાઓ વચ્ચે નામ બદલાઈ રહ્યું છે અને ફરક પણ છે. ફરક તો બેઝિક એ જ છે કે 100 દિવસના 125 દિવસ અને નામ બદલી નાખ્યું. પણ ચિત્ર બદલાશે. નીતા હાર્ડીકર આપણી સાથે જોડાશે. આ જ યોજનાને લગતા કામ કરે છે જમીની સ્તર ઉપર ગ્રામ્ય વિસ્તારોમાં. નીતાબેન, આપનું સ્વાગત છે.
નીતાબેન, નામ બદલવાથી શું બેરોજગારીનો જે પ્રશ્ન છે એનું ચિત્ર બદલાઈ જશે? આ સવાલ સીધો એટલા માટે કેમ કે જ્યારે 23થી બજેટમાં ઘટાડો આવ્યો ત્યારે પણ ઘણા બધા સવાલ ઊભા થયા. આપણે 50 દિવસ પણ એવરેજ રોજગારી ગુજરાતમાં નથી આપી શક્યા. એના પાછળના તર્ક શું? અને હવે જ્યારે બજેટમાં સળંગ 2-3 વર્ષથી ઘટાડો જ આવી રહ્યો છે આ યોજનામાં, તો પછી શું બજેટ વધશે? અને 100ના 125 દિવસની વાત કરવામાં આવી રહી છે. આપણે 100 દિવસ રોજગારી નથી આપી શકતા, તો 125 દિવસ રોજગારી આપવા માટે હવે એવી તો કઈ બાબતો છે જે સરકાર મુખ્ય ધારામાં લાવશે અને કદાચ બજેટ વધારે? આ ઇમ્પોર્ટન્ટ વિષય પર ચર્ચા ખોલવા માટે ખરેખર આપને અભિનંદન. આ એક મહત્વનો અધિકાર ગ્રામીણ ક્ષેત્રમાં જે રોજ પોતાની દાડી મજૂરી કરીને અને પોતાનું શ્રમનો ઉપયોગ કરીને માનભેર પોતાનું આવક કમાવીને જીવન નિર્વાહ ચલાવવા માટેનો એક અધિકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો જે છે એણે આપી. અને એ કાયદો જ્યારે બન્યો એના પહેલા હું થોડીક એના સંદર્ભમાં વાત કરવા માંગુ છું, કારણ કે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન ગુજરાત અને નરેગા સંઘર્ષ મોરચા રાષ્ટ્રીય સ્તર પર બંનેને માટે અત્યારે જે ચર્ચા થવી જોઈએ અને જુદા વિષય પર ચાલી રહી છે, એક ચિંતાનો વિષય છે. શરૂઆતમાં જ્યારે આ કાયદો લાવવાની વાત થઈ ત્યારે દેખાતું હતું કે આદિવાસી ક્ષેત્રમાં, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં બહાર સ્થળાંતર કરીને મજૂરીએ જતા લોકો માટે એમના વેતનની સુરક્ષા, કાર્યસ્થળ પર સુરક્ષા, ખાસ કરીને એક મિનિટ નીતાબેનનો અવાજ થોડો વધારજો પીસીઆરથી તો સાંભળી શકીએ. જી બેન, નીતાબેન. તો આ મનરેગા કાયદો જે છે એ કાયદાએ શરૂઆતથી એના અસ્તિત્વની જ્યારે વાત થઈ ત્યારથી ચર્ચા એ વિષય પર હતી કે વ્યક્તિનું શ્રમ, ગ્રામીણ શ્રમ જે છે એનો ઉપયોગ માનભેર રીતે ગામના વિકાસ અને એ વિકાસમાંથી જે સંસાધનો ઊભા થાય છે એ સંસાધનોના ઉદ્ભવથી અને એના રિસ્ટોરેશન અને એને સસ્ટેનેબલ બનાવવાથી શ્રમની સાથે સાથે એમના જે સંસાધનો બનશે એનાથી આજીવિકા સુધાર થશે, એનાથી જીવન નિર્વાહ બદલશે, લોકોને જીવનની આત્મા જે આખો એમને જે આખી ભેટ વેઠવી પડે છે ને એક પ્રકારનું એમની સાથે જે પ્રકારનું વલણ શ્રમિકો સાથે થાય છે એમાંથી સરકાર કાયદા હેઠળ આ એક ગેરંટી આપે છે કે તમને તમારા જરૂરિયાતના સમયમાં કામ મળશે અને એ કામ તમને કાયદાની રૂએ જે મિનિમમ વેજીસ છે એના અંતર્ગત મળશે. એ કાયદા અંતર્ગત તમને સાથે સાથે કામના સ્થળ પર પૂરેપૂરી શ્રમિકની હક તરીકેની પૂરેપૂરી સુરક્ષા મળશે, જે મને લાગે છે કે એક ઐતિહાસિક કાયદો આપણા દેશમાં એ સમયે આવ્યો. અને શરૂઆતના વર્ષોમાં અને ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કોવિડના વર્ષોમાં જ્યારે બીજા કોઈ પણ પ્રકારનો કેશ ફ્લો લોકોના ઘરમાં નહોતો, કારણ કે જે રીતે આપણે ત્યાં લોકડાઉન સમયે લોકોની અવર જવર અને સ્થળાંતર કરતા મજૂરોની કોઈ પણ પ્રકારની રોજગારી સુરક્ષિત નહોતી, ત્યારે નરેગા કાયદાએ ખરેખર લોકોના ઘરમાં 2% રોટલા સંભવિત કર્યા છે અને માનભેર જીવન જીવવાનો એમને હક આપ્યો છે. આ કાયદો બન્યો ત્યારે એ બહુ સ્પષ્ટ રીતે દેખાતું હતું કે એનું આયોજન ગામના લોકો ગ્રામ સભામાં બેસીને કરે અને ગામના લોકો જાણે છે કે એમના કયા કુદરતી સંસાધનો છે. જો એનું સરખું વ્યવસ્થાપન, એનું સરખું જાળવણી, એનું રિસ્ટોરેશન કે એનું સંવર્ધનનું કામ કરવામાં આવશે તો લોકો જે સ્થળાંતર કરે છે એમાં ઘટાડો થશે, એમને ગામમાં ને ગામમાં જે રોજગારી મળે છે કે કામ મળે છે અને એમાં જે શોષણ થાય છે, એના વેતનના દર જે નક્કી થાય છે, એમાં જે જમીનદાર છે કે જમીનના માલિક છે એ પોતે બધા જ નીતિ નિયમોનો અમલ કરે છે, કારણ કે આપણે ત્યાં લઘુત્તમ વેતન ધારાનો અમલ બહુ જ અસંભવ અને મુશ્કેલ રહ્યો છે. એક રીતે સમાજમાં સૌથી વંચિત વર્ગ પર એક કાયદાના અમલ માટે સૌથી મોટી એના પર કાપ સતત રહ્યો છે. એવા સંજોગોમાં નરેગાએ ફરીથી એક આશાનું કિરણ જગાડ્યું કે ગામમાં કામ મળ્યું, ગામના લોકોને પોતાના વેતન માટે નેગોશિએટ કરવા માટે એમને મિનિમમ વેજીસ, લઘુત્તમ વેતન પ્રમાણે ગામમાં જે નરેગાના વેજીસ મળતા હતા એને કારણે ગામના વેતન દરમાં પણ સુધારો થયો. આજના સમયે આપણે જાણીએ છીએ કે
લગભગ 8 થી 10 વર્ષથી લઘુત્તમ વેતનમાં કોઈ સુધાર થયો નથી. ગુજરાતમાં આ કાયદો અમલમાં આવ્યો એના ઘણા વર્ષો પહેલાથી લઘુત્તમ વેતનમાં સુધારો થયો નહોતો. એટલે આ કાયદાએ એકચ્યુઅલી વેતન સુધારાની સાથે સાથે ગામમાં ને ગામમાં જરૂરિયાત મુજબ લોકો જ્યારે માંગ કરે છે ત્યારે એમને ગામમાં કામ મળી શકે, દરેક ગ્રામીણ શ્રમિકને એમાં કામ મળી શકે જે 18 વર્ષથી ઉપરના છે, એની એક બાંહેધરી આમાંથી ઊભી થઈ. આ કાયદાની બાંહેધરીને કારણે આજે આપણે જોઈએ છે કે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આખા દેશમાં 12-13 કરોડ શ્રમિકો દર વર્ષે પોતે કામની માંગણી કરે છે. મોટા ભાગે જે છેલ્લા 5 થી 7 વર્ષમાં મને લાગે છે એક વલણ સરકારનું રહ્યું છે કે કામ માંગણી અને કામ મળવું એ બે વચ્ચે ગેપ રહ્યો છે. એક કાયદાએ એક ગેરંટી આપી હતી કે તમે કામ માંગો તો તમને 15 દિવસમાં કામ મળશે, અને જો કામ નહીં મળે તો કાયદાની જોગવાઈ મુજબ પહેલા બેરોજગારી ભથ્થાનો એક દર, પછી તેમ છતાંય ન મળે તો બીજો દર, અને ત્રીજા દરની એક એની સાથે જોગવાઈ બનાવેલી. અને તેમ છતાંય જો કામ ન મળે તો એવા પણ બનાવો બન્યા છે જ્યાં શ્રમિકો પાસે કોર્ટ પાસે જઈને પોતાના કામ ન મળવા પાછળના કારણો પૂછવાની એક જોગવાઈ રહી છે. અત્યારે જે આખી ચર્ચા થઈ રહી છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ 2025 ના બિલની સંદર્ભમાં મને લાગે છે કે અત્યાર સુધી એ કોઈ ચર્ચાનો મુદ્દો સાંભળવામાં નથી આવ્યો, જાણવામાં નથી આવ્યો કે જ્યાં શ્રમિકને પોતાની ગેરંટી કામની ક્યારે મળશે, કેવી રીતે મળી શકે સુનિશ્ચિત કરે છે, એની જોગવાઈઓ પર વધારે ચર્ચા નથી થઈ. જે વધારે સ્પષ્ટ રીતે મને લાગે છે કે આ બિલમાં મૂકવામાં આવ્યું છે એ કેવી રીતે 60 દિવસ કામ નહીં મળે એના પર વધારે વિવરણ આપવામાં આવ્યું છે, અને કેમ નહીં મળે એનો એક તર્ક ઠોકી બેસાડવાની પણ એમાં વાત કરી છે કે એ દરમિયાન મજૂરો ખેતી માટે મળી શકે એવી વાત. હવે મજૂરો ખેતી માટે મળવા જોઈએ કારણ કે એ એક રીતે એમના માટે પણ આજીવિકાનું સ્ત્રોત છે. એ સમયમાં આ જ કાયદાની અંદર ઘણા બધા નિષ્ણાતો જે અર્થશાસ્ત્રીઓ છે, ગ્રામ્ય સ્તરે વિકાસના કામો સાથે જોડાયેલા છે, એમણે બધાએ આ ચર્ચા હંમેશા છેડી પણ હતી કે કેમ આપણે જે નાના અને સીમાંત મજૂરો છે, શ્રમિકો છે, નાના અને સીમાંત મહિલા ખેડૂતો છે, નરેગામાં દેશભરમાં સૌથી વધારે શ્રમમાં જે લોકો ગયા છે એ મહિલાઓ છે, અને એ મહિલાઓના શ્રમને એમના જ ખેતરના કામમાં કેમ આપણે વેજ તરીકે ન ગણી શકીએ. એ કરવાથી એમનું પોતાનું જે જમીન સાથેનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સુધરશે, પોતે ખેતી સાથે જોડાયેલા રહેશે. ખેતીના સમયમાં ઘણા બધા આપણે ત્યાં જે જલવાયુ પરિવર્તનને કારણે છેલ્લા 5-7 વર્ષમાં જે પેટર્ન ચેન્જ થયા છે, વરસાદ અને મોસમ પરિવર્તનના જે અસરો થઈ રહ્યા છે, એમાં પણ નરેગા જેવા યોજનાઓ એક રીતે એક જીવાદોરી સમાન બની શકે. આપણે એમ કહીએ કે ચોમાસાના 60 દિવસ આ બંધ રહેશે, શું આપણે નથી જાણતા કે છેલ્લા કેટલાય સમયથી વરસાદની સાયકલમાં પરિવર્તન આવ્યું છે? ક્લાઇમેટની આ કન્ડિશન્સની સામે આપણે જો 60 દિવસ બંધ રહેશે એવું જાહેર કરીએ છીએ, હવે ક્યાં નક્કી થશે, કોણ નક્કી કરશે? આપણે જાણીએ છીએ કે મોસમ ઋતુ પરિવર્તનની અસર ડિસ્ટ્રિક્ટ લેવલ, તાલુકા લેવલ પર જુદી જુદી વર્તાઈ રહી છે. છેલ્લા જે ચોમાસામાં આપણે પંચમહાલમાં જે અસર થઈ, કે સાઉથ ગુજરાતમાં જે અસર થઈ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, ભાવનગરમાં, અમરેલીમાં કેટલાક સમયથી જે અસરો થઈ રહી છે, એમાં ઘણો તફાવત છે. તો આપણે કેવી રીતે એસ્ટાબ્લિશ કરશું? શું આ આખી સત્તા કેન્દ્ર સરકાર પાસે રહે છે કે કયા 60 દિવસ કામ નહીં મળે? એટલે કામ મળવાની ગેરંટી કાં તો એની સુરક્ષા કેવી રીતે આપણે પ્રસ્થાપિત કરીએ છીએ એ આમાં બહુ જ સ્પષ્ટ થતું નથી. એટલે મને લાગે છે કે બજેટનો ઘટાડો એક પેટર્ન રહી છે. જે પણ સોશિયલ સિક્યોરિટીના કાર્યક્રમો છે એમાં ક્યાંક ને ક્યાંક એક કાપ આપતા નજરે ચડી રહ્યા છે. નરેગામાં બજેટના સતત ઘટાડા અને એની સામે માંગ એ પણ એક રીતે લોક આંદોલનોનું અને લોકોના સંગઠનો, મહિલાઓના સંગઠનોનું એક સતત પ્રયત્ન રહ્યો છે કે અમે અમારા મહેનતથી જે કાયદો સંસદમાંથી પસાર કરવામાં પૂરો જોર લગાડ્યું છે, એક ચર્ચામાં અમને અત્યારના જે રીતે ચર્ચા થઈ રહી છે એમાં અમારી કોઈ સામેલગીરી નથી. કોઈ પણ ગ્રામ્ય કક્ષાએ આની કોઈ સામેલગીરી નથી. પણ બેન, એક સામાન્ય આજે બહુ જરૂરી છે કે જમીન પર ખબર હોય શું પરિસ્થિતિ છે, બાકી રોડ બન્યા વગર બિલ ન ચૂકવાઈ જાય. મંત્રીઓથી લઈને વિપક્ષના નેતાઓ પણ જેલમાં ગયા છે.
હવે સામાન્ય સમજ એ છે તમારે રૂરલ ઇકોનોમીને મજબૂત કરવી છે, એના માટે ગેરંટી શબ્દ સાથે ભૂતકાળમાં સ્કીમ આવી, પણ બજેટ ઘટાડવા પાછળનો તર્ક શું? અને ગુજરાતમાં જો 49 દિવસથી વધારે એવરેજ વર્ષમાં જો રોજગારી નથી આપી શકાતી, એની પાછળનું કારણ શું? બજેટ ઘટાડ્યું તો શું સરકાર પાસે બજેટ નથી, અથવા શું એ પરિસ્થિતિ છે કે લીકેજીસ છે ઘણી બધી યોજનામાં, તેના કારણે કરપ્શન થઈ રહ્યું છે? કેમ કે અલ્ટિમેટલી જેના માટે યોજના બનાવી છે ને, એના કરતાં તો વધારે લાભાર્થીઓ નેતા અને નેક્સસમાં જે ચાલતા લોકો છે, જે આજકાલ જેલની સફર કરીને આવ્યા છે. ઘણા બધા રાજ્યોમાંથી આ પરિસ્થિતિ આવે છે. તો ગુજરાતમાં ચિત્ર શું છે? કેમ 49 દિવસથી વધારે સરેરાશ રોજગારી નથી આપી શકાતી? કેમ બજેટ વધારે નથી ફાળવી શકાતું 2022-23 થી? અને ઉપરથી આપણે 100 ની જગ્યાએ 125 દિવસ રોજગારી આપવાની વાત કરીએ છીએ. આઈ થિંક 125 દિવસની રોજગારીના માંગને હું વ્યક્તિગત રીતે અને કેમ્પેનના રીતે આવકારું છું, પણ એ વાત પણ તથ્ય વગરની છે, જ્યાં આપણે પુરવાર કરી દીધું છે કે આપણો આ કાર્યક્રમને કે આ અધિકારને જે સ્પિરિટમાં એને અમલમાં મૂકવાનું છે, એના માટેની કોઈ પણ વ્યવસ્થા આપણે ગોઠવેલી નથી. જે તમે બજેટની વાત કરી, સિસ્ટમેટિકલી બજેટ ઘટતું રહ્યું છે, તો 125 દિવસનું દરેક પરિવારને કામ મળી રહેશે એની શું ગેરંટી? અત્યારે દેખાડી રહ્યું છે કે પૂરા દેશભરમાં લગભગ 7% પરિવારો એવા હશે, અને એ પણ તમે ઓલરેડી શરૂઆતમાં કીધું કે કેટલાક રાજ્યોમાં વધારે સારા પ્રમાણમાં કામો મળ્યા છે. કેન્દ્રનો જ રિપોર્ટ છે, એ કેન્દ્રનો જ રિપોર્ટ છે. ત્રિપુરા, મેઘાલય, આ નાના રાજ્યોમાં ઉલટાનું ગુજરાત કરતા વધારે દિવસો સુધી કામ આપી શકાયું છે. કેન્દ્ર સરકારે પણ એક જે અભિયાન સાથે જોડાઈને કામ કરી રહી છું, અન્ન સુરક્ષા અધિકાર અભિયાન, ઘણા જિલ્લાઓમાં, તાલુકાઓમાં અભિયાનમાં જે પણ સાથીઓ જોડાયેલા છે, એક સતત મુશ્કેલી જે રહી છે કે જોબ કાર્ડ લોકોના એમની પાસે રાખવા દેતા નથી. એ જોબ કાર્ડ કોઈ બીજા પાસે છે. હવે જોબ કાર્ડ બીજા પાસે હોય અને આખી તમે આ જે કરપ્શનની, ગુજરાતના કરપ્શનની જે વાત કરી, એનું શું જોડાણ લોકો સમજતા નથી. લોકો સમજે છે, કમ્પ્લીટલી સમજે છે, અને પોતાના જોબ કાર્ડ લેવા માટે જાય છે, તો જે આ સમાજમાં ગેરબરાબરી છે, બહેનોના અને ભાઈઓના સામાજિક ભેદભાવો જે છે, કાસ્ટ બેઝ જે ભેદભાવો છે, રાજકીય રીતે સત્તાધારી લોકો વચ્ચે અને જે ગરીબ શ્રમિકો છે એમની વચ્ચે જે સત્તાની ગેરબરાબરી છે, એના કારણે એમનો હક હોવા છતાં જોબ કાર્ડ કોઈકના હાથમાં રાખી મૂકવા, કામ માંગ્યા પછી કામ ન આપવું, કામ માંગ્યાની પહોંચ ન આપવી, આઈ થિંક ગુજરાતમાં સિસ્ટમેટિકલી આપણે આને બદલી નથી શક્યા. આ બદલવા માટેની એક ચાવી છે સોશિયલ ઓડિટની, અને આપણે ત્યાં સોશિયલ ઓડિટ પણ બહુ નિયમિત રીતે નથી. સોશિયલ ઓડિટ થયા, એણે શું ગામના લોકોના પ્રશ્નો સાંભળ્યા અને એમાં શું સુધાર કર્યો, એના રિપોર્ટ આપણી સામે. જો આપણા સોશિયલ ઓડિટ રિપોર્ટ થયા છે ને કહી રહ્યા છે કે લોકો જે કામ માંગે છે એમને કામ મળે છે, તો જેમને કામ મળે છે એની સંખ્યા કેમ આટલી ઓછી છે? ને કામ માંગ્યા પછી એમની પોતાની જે કામ માંગણીની અરજીઓ છે એની પહોંચ કેમ એમના હાથમાં નથી? આઈ થિંક આ પ્રશ્નો એની સાથે સંકળાયેલા છે. એટલે ગુજરાતમાં કામ ન મળવા પાછળના મૂળમાં જઈએ તો જોબ કાર્ડ પર માંગેલા કામની પહોંચ ન મળવી, કામ માંગ્યા પછી પૂરેપૂરું સમયમાં કામ ન મળવું, એવી નાની નાની તમે વર્કસાઇટ્સ શરૂ કરી હોય જેના પર લોકો એટલા ઓછા કામ કરી શકે, તો જ્યાં મોટા કામો કરવાની સંભાવના છે. ગ્રામ સભાઓમાં, જીપીડીપી પ્રક્રિયામાં જે પણ આયોજનો થઈ રહ્યા છે, આપણા આદિવાસી પટ્ટામાં જે આખો જંગલનો વિસ્તાર છે એના સંવર્ધનના કામ છે, જે ગામોના અન્ય સંસાધનો જેમ કે તળાવો છે, જે સામુદાયિક જમીનો છે, એના સંવર્ધનના કામો કેમ નથી રહ્યા? એટલે મારી દ્રષ્ટિએ કામોની કમી નથી, લોકોએ કામ સતત માંગતા રહ્યા છે, પણ એક વલણ સતત રહ્યું છે કે તમે કામ માંગ્યા કરો, અમે ક્યાં બંધાયા છે તમને પહોંચ આપવા માટે. કારણ કે આપણે ત્યાં આ પ્રકારના વિષયો પર સોશિયલ ઓડિટમાં પ્રશ્નો નથી પૂછાયા. તો સોશિયલ ઓડિટમાં પ્રશ્નો પૂછાયા હોય એમાં રેમેડી ચોક્કસપણે થાય એવી શ્રદ્ધા છે. જી, ઓકે. એક બીજી વાત એ આવી, પેમેન્ટ જે ડિલે થાય છે. સામાન્ય સમજ એ છે કે આપણે જાણીએ છીએ કે વરસાદ ઓછો પડે સૌરાષ્ટ્ર કે એવા બધા વિસ્તારોમાં, તો ઉનાળાના દિવસોમાં એ રાહતકામ ચોકડીઓ ખોદાતી હોય, દેશી ભાષામાં વાત કરીએ, ચોકડીઓ ખોદાતી હોય, તળાવ હોય, નદી હોય, કે ત્યાં પછી મસ્ટર આવે અને મસ્ટર આવીને તમારી ઊંડાઈ અને પહોળાઈ માપે અને નોટ ડાઉન થાય. પણ આ કદાચ દિવસો હવે કદાચ મોટાભાગના વિસ્તારોમાંથી ડિસઅપિયર થઈ ગયા છે. જે
ખોટા જોબ કાર્ડ કે ડમી જોબ કાર્ડ, કેમ કે આજકાલ તો પીએમઓના ઓફિસર પણ ડમી બની જાય છે, એ પણ પકડાય છે. જોબ કાર્ડ જે ખરાબ બની રહ્યા છે, ખોટા બની રહ્યા છે અને કામ મશીનથી થઈ રહ્યું છે, એનું કારણ છે કે આપણે 49 દિવસથી આપણે આગળ નથી વધી શક્યા. અને બાબત તો સરકારના ધ્યાનમાં જ હશે. ખાસ તો જે સખ્તાઈ કરવામાં આવી, મંત્રીના પુત્રો જે ઝડપાયા, કે જે કંઈ પણ આદિવાસી બેલ્ટમાં જે કામો હતા, સૌથી મોટી ચિંતા એ છે આપણે ત્યાં જ રોજગારીની જે સમસ્યાને પહોંચાડવા માગીએ છીએ અથવા સ્થળાંતર અટકાવવા માગીએ છીએ. તો આ મશીનરી અને ખોટા જોબ કાર્ડ બનવા આ પ્રક્રિયા તો લાંબા સમયથી ચાલી રહી છે. શું એ નાબૂદ થશે હવે? લોકતંત્રમાં કાનૂની જોગવાઈ હેઠળ અને જ્યાં પણ કાનૂની જોગવાઈનું ઉલ્લંઘન થાય એના જે પણ પગલાં લેવામાં આવે, એ ખોટા કામની સામે જે પગલાં લેવામાં આવે, જો એ વ્યવસ્થા આપણી સુચારુ રીતે અને વ્યવસ્થિત રીતે ચાલે તો ડેફિનેટલી એમાં સુધારની અપેક્ષા રાખી જ શકાય. મને એક બે વસ્તુ આમાં જોડવી છે. આઈ થિંક નરેગાના કામો ઘટવા અને નરેગાના કામોમાં કામ માંગણી થયા પછી પણ કામો ન મળવામાં એક બીજું જે પરિબળ ખૂબ મોટી ભૂમિકા ભજવી ચૂક્યું છે, એ આ યોજનાનું ટેકનોલોજીથી સંચાલન કરવા. જેમ કે આપણે કીધું કે મસ્ટર રોલ આવે, મસ્ટરમાં હાજરી પુરાય, લોકો કામ કરે, કામની માપણી થાય ને મસ્ટરમાં નોંધાય. એટલે આ જે પ્રક્રિયા આપણે ત્યાં ફૂડ ફોર વર્કના સમયમાં કાં તો નરેગા કાનૂન આવ્યો એના શરૂઆતના સમયમાં થતું કે ફિઝિકલી મસ્ટર ગામમાં આવે, વર્ક સાઇટ પર જે રોજગાર મિત્ર છે એ ભરે અને એની સામે એની હાજરી અને એ કેટલી માપણી થઈ છે એ શ્રમિક પોતે વેરીફાઈ કરી શકે. એ જે વ્યવસ્થા હતી છેલ્લા 5-6 વર્ષથી એ જોગવાઈમાં બદલાવ આવ્યો છે. અત્યારે આ આખું ટેકનોલોજીથી બનાવી દીધું છે. આ નરેગાને મોબાઈલ એપ્લિકેશનથી એમાં અટેન્ડન્સ ભરવાની છે. જેમાં જે વર્કસાઇટ છે એ વર્કસાઇટ પર રોજગાર મિત્રો સાથે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ કહે છે કે હું જ્યાં ઊભી હોઉં, મહિલા રોજગાર મિત્રો સાથે મારી તો સતત વાત થતી હોય કે હું જ્યાં ઊભી હોઉં ત્યાં નેટવર્ક ના આવતું હોય, અટેન્ડન્સ ના પૂરાય એટલે શ્રમિકો ઘરેથી આવ્યા હોય, હાજરી ના પૂરાય એટલે કામ ના કરી શકે. કારણ કે જો કામ હાજરી પૂર્યા વગર કરે તો એ મસ્ટરમાં એમનું નામ કે એમની માપણી ન લઈ શકાય. એટલે એની પાછળ જે લોકોને આખા ધક્કા ખાવા પડે, ઘરેથી આવવાનું, કામ પર આવવાનું, પહેલા તો કામ માંગણી માટે આટલા ધક્કા, પછી કામ પર પહોંચ્યા પછી હાજરી ના કરી શકાય એના ધક્કા, અને વળી પાછું જો હાજરી ભર્યા પછી માસ્ટરમાં એ એન્ટ્રી થઈ છે, એ માસ્ટર ત્યાં પહોંચ્યા પછી એ કયા ખાતામાં પૈસા પહોંચી જશે એની કોઈ ગેરંટી એમના હાથમાં નથી. એટલે મારું વેતન મારા ખાતામાં આવશે એની પણ કોઈ ગેરંટી લોકોને લાગતી નથી. અને સૌથી મોટો પંચમહાલ દાહોદના શ્રમિકો છે જે 6 થી 8 મહિના મજૂરી માટે જાય છે, જેમને રોજ હાથમાં પૈસા જોઈએ, અઠવાડિયા અને 15 દિવસનો કાનૂની જે વાયદો છે એ પ્રમાણે પુરવાર થાય ને મળે તો એટલીસ્ટ એ કામ કરવા માટે જઈ શકે. હવે બદલાયેલા બિલમાં એ નહીં મળે ધારો કે સમયસર, તો એના સામે કાનૂની કાર્યવાહી શું થશે એની કોઈ સ્પષ્ટતા નહીં. એના ઉપર જ આપણી પાસે થોડો સમયનો અભાવ છે, પણ વેલિડ ઇસ્યુ છે કે ડિલે પેમેન્ટની બાબતમાં જે રોજગાર મિત્ર છે અથવા તો જે રોજગારી મેળવી રહ્યો છે એ જો સમયસર પેમેન્ટ ન મળે તો એ ટેકનિકલી શું કરી શકે? કેમ કે ગેરંટી શબ્દ આવ્યો છે. ગેરંટી એટલે ગેરંટી. જે હેતુથી આ યોજના શરૂ થઈ હતી, પણ તમે નામ ગમે તેટલા બદલી નાખો, પણ એની યોગ્ય અમલવારી સામે જ્યારે સવાલ ઉઠે તો એ અમલવારી ન થઈ શકી. એ નામ બદલવાથી શું પ્રોપર અમલવારી થઈ જશે? પહેલી વાત. બીજી વાત એ કે જમીન પર જઈને કદાચ ડ્રોન ઉડાડી નહીં, પરંતુ જે ટેકનિકલી જે ખામીઓ આવે છે કે એટેન્ડન્સ ઓનલાઈન ભરવી, આ બધી જ પરેશાનીઓ છે અને પરેશાનીઓને કદાચ ડીલ કરવી પડશે જો સફળતાપૂર્વક આ યોજનાની અમલવારી કરાવી હશે. બાકી તો વારથી વારે અલગ અલગ રાજ્યોમાંથી એ કરપ્શનના સમાચાર મળતા રહે છે અને રાજકીય વગ ધરાવતા લોકો જેલમાં જાય છે, બહાર આવે છે અને પછી 10 દિવસમાં વાત ભૂલાઈ જાય છે. અપેક્ષા રાખીએ કે ભલે 100 દિવસની જગ્યાએ 125 દિવસ, પરંતુ રોજગાર મિત્ર છે એને ગેરંટીનો અહેસાસ થાય અથવા તો એ બાહેંધરી મળે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ શું સરકાર કરી શકશે અમલવારીના રૂપે? કદાચ એ સૌથી મહત્વનો મુદ્દો આ બદલાયેલા નામમાં અથવા તો યોજનામાં બની રહેશે. ધન્યવાદ નીતાબેન આડીકર ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.